એન્જિનિયરિંગ વર્ક્સ રજૂ કરે છે એક 2-in-1 મલ્ટીપર્પઝ પલ્વેલાઇઝર. અહીંયા પલ્વેલાઇઝરની અંદર 220 વોલ્ટ 60 હર્ટ્ઝ 3 ફેઝ મોટરનું કનેક્શન આપેલ છે, જેના આ 3 કેબલ આપેલા છે, આર, વાય અને બી. બરાબર છે. આ મોટરને આપણે શરૂ કરવા માટે આ ત્રણેય કેબલને તમારા આપેલા સ્ટાર્ટરની અંદર ઇન્સ્ટોલ કરવાના રહેશે. કનેક્શનને આપણે સ્ટાર્ટરમાં આપ્યા બાદ મોટરને શરૂ કરવાની રહેશે. મોટર શરૂ કર્યા પછી સૌપ્રથમ અહીંયા પલ્વેલાઇઝરની અંદર બે ઇમ્પેલર આપેલા છે. એ ઇમ્પેલરને આપણે ચેક કરવાનું રહેશે કે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. અગર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરતું હોય તો આપેલા કનેક્શનને ફર્યા પછી આપણે સૌપ્રથમ અહીંયા પાછળની બાજુએ આ દરવાજો આપેલો છે, એ દરવાજાને આપણે હંમેશા જેટલા સમય સુધી આપણે ઘંટીનો ઉપયોગ કરીએ ત્યાં સુધી એને ખુલ્લું રાખવાનું રહેશે, કારણ કે આપણી મોટર 3200 RPM ફરવાની રહેશે. ઘંટીની પાછળનું ઢાંકણું એટલે ખોલવામાં આવે છે કે 3200 RPM ફરવાથી હવાનું પાસિંગ, હવાનું સર્ક્યુલેશન અંદરથી આરામથી થઈ શકે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઇમ્પેલર, આપણા ચેમ્બરની અંદર અહીંયા તમને જાળીના બે સ્લોટ આપવામાં આવ્યા છે. ઓકે. અહીંયા મશીનની સાથે 0 થી 8 નંબરની અલગ અલગ પ્રકારની મેશ સાઇઝ પ્રમાણેની આ રીતની જાળી આપવામાં આવે છે. એ જાળીને તમે તમારી જેવી સાઇઝ જોતી હોય, જેવી મેશ સાઇઝ જોતી હોય એ મુજબ 0 થી 8 નંબરની જાળીમાંથી સિલેક્ટ કરી અને અહીંયા સ્લોટમાં આ રીતે આરામથી નાખવાની રહેશે. મટીરિયલ હવે જો તમારું મટીરિયલ જાડું હોય અને એને તમારે ટુકડો કરવાના હોય તો તમારે 7 કે 8 નંબરની જાળીનો ઉપયોગ કરવાનો રહેશે. અને જો તમારે મટીરિયલ ઝીણું અથવા પાવડર ફોર્મમાં દળવાનું હોય તો 0 થી લઈ અને 6 નંબરની જાળીનો ઉપયોગ કરવાનો રહેશે. ફેરવી અને ચેક કરવાનું રહેશે કે તે જાળીને અડે છે કે નહીં. હવે જો કમ્પ્લીટ મળે ત્યારબાદ આ ઢાંકણને અહીંયા તમે ચુસ્ત રીતે એર ટાઈટ કમ્પ્લીટ ફિટ કરવાનું રહેશે. અહીંયા 2 બોલ્ટ આપેલા છે, એ બંને બોલ્ટને એર ટાઈટ ફિટ કરવાના રહેશે. મલ્ટીપર્પઝ પલ્વેલાઇઝરની સાથે તમને 2 હોપર આપવામાં આવે છે. એક આ મોટું હોપર છે